મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છે બધા? મજામાં? આજના નવા બ્લોગને જો તમારા બધાનું સ્વાગત છે. રાતે તો કહું છે કે લાઇટ પણ નથી, કાલનો વિડીયો તો પણ નથી મૂકાણો, તો આજે તમને આમ મળી જશે. અને અહીંયા તો અત્યારે જો આપણે અત્યારે જોરદાર વરસાદ પણ પડી ગયો તો રાતના દિવસના. અને અત્યારે તો નદીમાં પાણી પણ એટલું આવ્યું છે જોરદાર. જો આ નદીનું પાણી જુઓ. તમે જ્યાં ત્યાં નજર ફેરો ત્યાં બધે જ પાણી દેખાય તમને અત્યારે. અને અમારે જો અહીંયા કબૂતર જો બિચારા બેસી ગયા, બધા કાલના ભૂખા હમણાં રખડે છે, હજી ક્યાંય ખાવાનું હવે નથી આવ્યું. અને આજે પણ એવું જ લાગે છે કે વરસાદ આજે પણ ધોમ આવશે. જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જો સવારમાં આપણે ધાબા ઉપર આવી ગયા છે પાણી જોવાનું, તો દૂર દૂર પાણી દેખાય છે. મસ્ત પાણી આવી ગયું છે, સરસ મજાનું પાદર લગણ. તો આપણે ચાલો વ્લોગ લઈ આવીએ અમે કંઈ. અને આખી રાત તો લાઇટ નહોતી, તો ઠંડુ વાતાવરણ હતું, નીંદર તો આવી ગઈ, પણ કાલની 4 વાગ્યા નથી. 24 કલાક થઈ ગઈ, લાઇટ નથી. હવે આવી જાય સારું. અડધા ગામમાં છે ને અડધા ગામમાં નથી. અને સરસ મજાનો નજારો, મસ્ત મજાનો છે. વરસાદ ફૂલ થઈ ગયો છે. આ વરસાદ તો બધે છે. કોમેન્ટમાં જણાવજો ક્યાં ક્યાં છે એ. કબૂતરાય સરસ મજાના નિશાળમાં બેસી ગયા છે. તો આપણે આવી ગયા તો ધાબા ઉપર મકાઈ નાખી દીધી છે. તો આપણે હવે નીચે વયા જાય, પછી ખાવા આવી જાય તો સારું. બધે ભૂખા હવે પંખીડા ખાવાની શોધમાં નીકળી પડ્યા છે. બીજા બેન તો હજી એ સૂતા છે, નકર તો વહેલા ઉઠી જાય. પણ ઠંડુ વાતાવરણ છે, લાઇટ પણ નથી, તો મજા આવે સુવાની, એટલે સૂતા છે બેન. એટલા મસ્ત મજાના કબૂતરમાં બેસી ગયા છે. પાણી જો ઓલ બાજુ દેખાય છે દૂર દૂરી. કાલના વિડીયામાં મૂકેલું જ છે, આવી ગયો હોય તો. ના સાઈડ એ સાઈડ પણ દેખાય જ છે, ત્યાં છે પાણી જ છે નકરું. બીજા બેન જો નદીએ પાણી જો વાવ્યા છે, આમ જરાક જો તો બતાય તો ખરા બધાને. આમ પાણી તો આમ બતાય કે જો પાણી અમારે આમ જો આમ લે એટલે અમારે જો અડધું મગજ થઈ ગયું પાણી જોઈને. હા, જો આપણે આ ઓવરિયા પ્લાસ્ટિકના જબલા સુધી પાણી હતું, એટલું પાણી ઉતરી ગયું અમારે અહીંયા. ગાલાલભાઈ, મહાદેવ. કેમ છે તે? જો મારા પપ્પા કેમિકલ મારવા માંડ્યા, રેઠે પાણી પડે તે કેમિકલ મારવા માંડ્યા. ગરમી ઠરી ગઈ દીધું બેન. નથી ખાવી, અને રોટલો જ ખાવો છે આજ. મા દીકરી બે જો ધડ કરે છે, હું બનાવવાનું છે એ. હું શું કામે ને જાઉં? તારે રોટલો ખાવો તું જા. આજે અમારે તુરિયાનું શાક અને આજે બાજરાના રોટલાનો વારો છે.
ના મા દીકરી બે માથાકૂટ કરે છે રોટલાની. તુરિયાનું શાક બહુ ભાવે. આ દીકુ, તુરિયાનું શાક બહુ ભાવે ને? બોલતી નથી. તો ખાઈ. ખાવા બનાવી લઈએ. અમે બનાવીશું રોટલા પણ ચૂલો ઘડીક પાછી વળગતો નથી. પલળી ગયો હતી બપોરે ખૂબ ભેજામારી થઈ એમાં. ચૂલાઈ રહો એટલે ગામમાં ખૂબ મારી હળગાવા મહિના જો રોટલા કરવા બાજરા રોટલા દુધિયાનું શાક તો બનાવવા મહિના શાક આપણું ચડે છે પોપોઈ આપણે ખમણી લઈએ આ ગાંઠિયાનું કાંઈ ગાંઠિયા ભેળા રેડી કરી સંભાળો થઈ જાય બનાવી લઈએ વીણામાં આપી દીધો વરસાદ હતો સરસ મજાનો